टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયતનો કેસ સામે આવ્યો છે, જેમાં પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। ઝડપાયેલા લોકો પાસેથી કુલ 100 મોબાઈલ લેવામાં આવ્યા હતા કબજે। 65 મોબાઈલમાંથી બાંગ્લાદેશના નંબર મળી આવ્યા છે। ઘૂસણખોરો બાંગ્લાદેશ સાથે સીધા જ સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે। તપાસમાં આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજ પણ મળી આવ્યા છે। ઘૂસણખોરી કરી બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યાની પોલીસને શંકા છે। ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પર નજર રાખવા માટે રાઉન્ડ ધ ક્લોક 100 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તો આ તરફ સુરતમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોની તપાસ હજુ પણ યથાવત છે। 239 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે। તમામ બાંગ્લાદેશી નાગરિકોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। તો વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે। અમારા સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મેહુલ, જણાવશો કે સુરતમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોની તપાસ હજુ પણ યથાવત છે? બિલકુલ, જે રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો અને 27 જેટલા નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા, તે બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ભારત સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે દરેક રાજ્યમાં જે પણ ગેરકાયદેસર રીતે વિદેશી લોકો વસવાટ કરતા હોય તેઓ વિરુદ્ધ કવાયત હાથ ધરવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે। જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી। છેલ્લા 2 દિવસથી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને સુરતના કામરેજ, કોસંબા, કેમ, ઓલપાડ તેમજ જે પલસાણા, કડોદરા સહિતનો વિસ્તાર છે ત્યાંથી બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સત્તાવાર 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ લોકો વિરુદ્ધ હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તેઓના દેશ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે। જી બિલકુલ મેહુલ, માહિતી બદલ આપનો આભાર। તો ગ્રામ્ય પોલીસની LCB, SOG મળીને કુલ 4 જેટલી ટીમ તપાસમાં જોતરાઈ છે।